ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન અને કરોડો યુવાઓના આઇડલ કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની પારુલ યુનિવર્સિટીના વિશેષ મહેમાન બન્યા હતા। મિશન પોસિબલ 2025 અંતર્ગત ધોનીએ કેમ્પસની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓ સાથે પ્રેરક સંવાદ કર્યો। ધોનીએ જણાવ્યું કે સફળતા માટે હિંમત, નિષ્ઠા અને સાચી તૈયારી સૌથી જરૂરી છે। દરેક દિવસને ખાસ સમજો અને તમારી તકનો પૂરતો ઉપયોગ કરો। આવી સલાહ તેમણે વિદ્યાર્થીઓને આપી હતી। આ કાર્યક્રમમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે જાણીતા એન્કર મનીષ પોલે ધોની સાથે રસપ્રદ ચર્ચા કરી અને હાસ્ય કલાકાર કીકુ શારદાએ પોતાના લોકપ્રિય કેરેક્ટર્સથી દર્શકોને હસાવ્યા હતા। આ પ્રસંગે ધોનીએ પારુલ યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા, જેમાં ભારતીય સશસ્ત્ર દળોમાં પસંદ થયેલા અને દેશ વિદેશની ટોચની કંપનીઓમાં ઉત્તમ પ્લેસમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। પારુલ યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર દેવાંશુ પટેલે જણાવ્યું કે અહીં બધું જ પોસિબલ છે। ધોનીની આ યાદગાર મુલાકાત વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સપનાઓને સાકાર કરવાની પ્રેરણા બની છે।